आप सबका स्वागत है इको व्लॉग में न આપણે સવારમાં નીકળ્યા હે ઇકોમાં જેતપુર આપણી દુકાને क्योंकि હોન્ડા બે અડાવરા વયા ગયા હે બુલેટ ને બધું જુનાગઢ પડ્યું હે એટલે આપણે થોડા ગાડીમાં જવું પડે હે દુકાન આજે ઘણા ટાઈમથી આપણે નક્કી નથી રહેતું વિડીયો બનાવવાનું બહુ લાંબા ટાઈમથી નથી મેં બનાવ્યો હમણાં આપણે ભોગી ગઈએ સીએનજી પંપ આગળ ગાડીમાં ગેસ ભરાઈ જાય પછી નીકળશું અહીંથી દુકાને સીધા મળશું પછી આપણે આવી ગયા દુકાને કમ્પ્લીટ સાફ સફાઈ કરી દીધી ચાલુ ને નિરાયતે આપણે આખી દુકાન પહેલાં ખોલી નાખી પછી નિરાયતે આપણે વાત કરીશું કાંઈ ઘણું બધું કામ છે મારે અહીંયા દુકાન કમ્પ્લીટ ખોલી નાખી છે ને સાફ સફાઈ કરી નાખી આજે બહારને થોડુંક ટ્રાફિક ઓછું છે અત્યારમાં એટલે આપણે નિરાયતે જે આપણે થોડા ઘણા બીજા કામ છે એ બધા પતાવશું જો કે આપણે દુકાન હમણાં રેગ્યુલર ખોલવાનું અને ટ્રાફિકના કારણે વિડીયો ઓછા આવે એટલે વિડીયો આપણા મેં તમને કીધેલું જ છે કે એક દી મૂકીને નહીં પણ હવે 2 દી મૂકીને આવશે એટલે નોર્મલી પછી પાછું રેવલ થઈ જાય કે હમણાં થોડાક ટાઈમથી તમને ખબર જ છે કે આપણે ભેગું થાય એમ નથી એટલે થોડુંક વહમું પડે વિડીયો બનાવવામાં કે દુકાને એવડું ટ્રાફિક રહે છે અને ઘરે કામ થોડાક વધારે છે એટલે એમાં આપણે બ્લોગ હરખા ઉતારી નથી શકતા બારણે ક્યાંય જવાનો હમણાં ટાઈમ મળતો નથી પણ જોઈ અગર ટાઈમ મળશે તો બ્લોગ આપણે એડ કરી દેવું નકર 2 દીએ વિડીયો આવી જાય આપણો બ્લોગ દુકાનમાં જે આપણે ઘણી બધી સાફ સફાઈ કરી નાખી ને ગરાગીમાં એમાં થોડો ઘણો ટાઈમ નીકળી ગયો આપણો ગાયકા થોડીક વારમાં હમણાં હાંજ પડવા માંડશે અહીં બધે મારા જે સાફ સફાઈ કરવાની હતી હરખું કરવાનું હતું બધું મેં કમ્પ્લીટ કરી નાખ્યું નિરાયતે હવે પછી ગરાગી ચાલુ થાય હમણાં આજનો આપણો આખો દી વયો ગયો છે દુકાન આપણે હરખી કરવામાં ઘરાક સમજાવવામાં અને તડકામાં બધી રીતે ટ્રાફિકમાં આપણી પાસે ટાઈમ મળ્યો નહીં અને ભાઈ આજે આખો દી રાજકોટ હતો જેમાંથી અત્યારે જે આઈલો આવે છે આજે સામે હોન્ડા ઊભું રાખ્યું જ છે થોડીક વાર પછી નિરાયતે આપણે દુકાન બંધ કરીને પછી નીકળીશું આપણી ઘરે એવા ભેગું મોરો ખોલવાનું કર્યું ચાલુ હની લાઇટ હેઠે પાય અત્યારે રસ્તામાં હેરાન થઈ છે દુકાનને કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખીએ અને દુકાનને કરી દીધી બંધ કેમકે આપણે કાફી મોડું થઈ ગયું લાઇટ આપણે કમ્પ્લીટ એડજસ્ટ કરી લીધી છે અને આજનો બ્લોગ એ આપણે બહુ જાજો લાંબો નહીં કરી એટલે આપણે બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી ફરી પાછા મળીશું એક બ્લોગમાં